પુષ્ટિ માર્ગ અથવા પુષ્ટિ ધર્મ અથવા પુષ્ટિ સંપ્રદાય આ એક જ વાત છે કે ભિન્ન ભિન્ન વાત છે? પુષ્ટિ માર્ગ જે છે ને એ તો એક મેદાનની માફક છે. પુષ્ટિ માર્ગમાં ધર્મ પણ હોઈ શકે અને અધર્મ પણ હોઈ શકે. એવું નહીં સમજતા. સુરતે અસુર ભય, અસુરતે સુર ભય. આમાં સુર પણ હોઈ શકે છે ને અસુર પણ હોઈ શકે છે પુષ્ટિ માર્ગમાં. પણ પુષ્ટિ ધર્મમાં કોઈ દિવસે અસુર નથી હોઈ શકતો, સુર જ હોય છે. તેવી જ રીતે પુષ્ટિ સંપ્રદાયમાં જો મને ન ખબર પડતી હોય કે પુષ્ટિનો જીવ છે કે નહીં, તો મારે એ બાબતમાં કાળજી લેવાની જ હોય કે મારે એને પુષ્ટિ સંપ્રદાયમાં વારસદાર ગણવાના ન હોય. હું નથી વારસદાર ગણી શકતો, તેથી પ્રભુની એ લાચારી છે એવું નહીં માનવાનું. પણ પ્રભુ એને કોઈ પણ રીતે ઉદ્ધાર કરી શકે છે. જેમ શિશુપાલનો 100 ગાલીથી પણ ઉદ્ધાર કર્યો, એ પ્રભુનો પુષ્ટિ માર્ગ હતો. પણ હું ગાળો આપનારને પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસંબંધની દીક્ષા એ શુભાશયથી ના આપી શકું કે મને શું ખબર પડે કે જીવ પુષ્ટિ છે કે મર્યાદા છે. એટલે તમે તો આપ્યા જાઓ ને આપતા રહો બધાને બ્રહ્મસંબંધ, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. જો આવી રીતે બ્રહ્મસંબંધ આપતા રહેશો ને તો જતે તાળે એ બ્રહ્મ સંબંધ નહીં થઈને બ્રહ્મ સંબંધ થઈ જશે અને એ જ પુષ્ટિ માર્ગને સૌથી વધારે પ્રદૂષિત કરવાનું કારણ બનશે. હિન્દુ સનાતન ધર્મ અને પુષ્ટિ માર્ગ વચ્ચે સંબંધ શું? હિન્દુ કોણ છે ખરેખર મને ખબર નહીં હો. એટલીસ્ટ મને તો ખબર નથી કે હિન્દુ કોણ છે. સનાતન ધર્મ કોણ છે એ આપણે સમજી શકીએ. કેમ કે હિન્દુ એ તો સિંધુ નદીના આ તરફ રહેનારાઓને તે તરફ રહેનારાઓએ કાલો ચોર બેઈમાનના અર્થમાં હિન્દુ કહ્યો હતો કે આ બધા હિન્દુ છે. મન નથી લાગતો કે હું કાલો છું. કદાચ ગોરો નહીં હું, પણ કાલો તો નથી જ. અને બેઈમાન છું કે નથી બેઈમાન એ તો અંતર્યામી જાણતો હશે. મને કદાચ ખબર પડતી હોય કે નહીં પડતી હોય. ચોરી તો નથી કરી અને કરવા એ નથી માગતો. એટલે એ અર્થમાં હિન્દુ છું કે નહીં મને ખબર નથી, પણ સનાતન ધર્મી ચોક્કસ છું. એક વાત ચોક્કસ હું તમને કહું કે જ્યારે સરકાર એમ કહેતી હોય છે કે ધર્મનિરપેક્ષ આ દેશ છે, તે વખતે મને ચોક્કસ લાગે છે કે હું હિન્દુ છું. કેમ કે હિન્દુ ધર્મનિરપેક્ષના અર્થમાં સરકાર ધર્મનિરપેક્ષ કહેતી હોય છે. બાકી તો મને કોઈ દિવસે એમ નથી લાગતો કે હું હિન્દુ છું. મને એમ લાગે છે કે હું સનાતન ધર્મી છું. કેમ કે આપણા જે ઋગ્વેદાદી સનાતન ધર્મશાસ્ત્રો છે એ ધર્મશાસ્ત્રોના આધારે જે ધર્મ પુરવાર થયો છે એ ધર્મને અનુસરવા માગનારો વ્યક્તિ હું છું. તેથી હું સનાતન ધર્મી છું. અને એ સનાતન ધર્મ અને પુષ્ટિ માર્ગ એક છે કે અનેક છે, તો એ બાબતમાં એક જ કહેવાનું કે કોઈપણ પુષ્ટિ માર્ગીનું સનાતન ધર્મી હોવું વર્ણાશ્રમ ધર્મના અર્થમાં જરૂરી નથી, અને કોઈપણ સનાતન ધર્મીનું પુષ્ટિ માર્ગી હોવું જરૂરી નથી. પણ બંને એકબીજામાં હોઈ શકે છે. જેમ રસખાન આપણે ત્યાં, તાજ બીબી આપણે ત્યાં મુસલમાન હતા, સનાતન ધર્મી નહોતા તોય પુષ્ટિ માર્ગી હતા. અને મહેબૂબ ખાન આપણા મહેબૂબ ખાન, મોહબ્બત ખાન, શું નામ ધર્યું હતું એમણે? વાર્તામાં આવે છે ને, હા, ગુલાબ ખાન. હા, મોહબ્બત ખાન તો પેલા જોધપુરના પ્રિન્સ હતા જે ગોકુલનાથજીની સાથે હતા. તો એ જે ગુલાબ ખાન થઈ ગયા એ પાછા ગુલાબ ખાન થઈ ગયા. આપણા દામોદરદાસ સંભલવાલાના દીકરા પણ યવન થઈ ગયા હતા. પુષ્ટિ દામોદરદાસ જેવા સાનુભાવવાળા ભગવદીને ઘેર જન્મનારા પાછા યવન થઈ ગયા. તો થઈ ગયા. એ સનાતન ધર્મી ન રહ્યા, પણ કેટલા બધા અસનાતન ધર્મીઓ પાછા પુષ્ટિ માર્ગી થઈ શકે છે એ આપણે જોઈ શકીએ છીએ. બીજાની વાત આપણે શા માટે કરીએ? શ્રી ગુસાઈજીના જે દૌહિત્ર હતા જગન્નાથ, એ મુસ્લિમ યુવતીને તે વખતે પરણ્યા હતા. તો બહુ પ્રસિદ્ધ શ્લોક છે જગન્નાથજીનો, યવની નવનીત કોમલાંગી. તો કોઈ
ઠેકાણે કોઈ પણ જન્મી શકે છે. એ આપણી ધારણા નથી કે વલ્લભ વંશ મેં શ્રીમદ વલ્લભ વંશ મેં સભી વલ્લભ રૂપ. એ સ્તુતિ કરવા માટે સારી વાત છે, સિદ્ધાંત રીતે સાચી વાત નથી. કેમ કે કોઈ યવન થવા માગતો હોય તો થઈ શકે છે, અને જ્યારે થઈ જાય છે ત્યારે વલ્લભ વંશ જ તો રહેશે ને રહેશે જ, પણ એ પુષ્ટિ માર્ગી તો નહીં જ રહી જાય. ત્યારે એ વાત આપણે સમજવી પડશે ધર્મ સંકટને નિવારણ કરવા માટે. શરણાગતિ ભક્તિનો અંગ છે તે સમજાવત વિનંતી કરવાની જરૂરત નથી. ચોક્કસ આપણે સમજીશું કાલે પરમ દિવસે. આપણે હાથમાં 3 દિવસ છે. આપની ચિંતન શિબિરમાં કહો છો કે ગોસ્વામી બાળકોએ ભાગવત સપ્તાહ, કીર્તન મનોરથો અથવા બીજી 56 વગેરે ન કરવા જોઈએ, પરંતુ આ બધું જ વૈષ્ણવો બંધ કરવાનું કહો તો પછી તેમને જે ખર્ચ વગેરેનું શું થાય? પુષ્ટિ પ્રભુ તેમને મદદ કરશે તો તે બંધ કરી શકે તેવું તેમનું કહેવું છે. કોઈને બંધ કરવાનું હું નથી કહેતો. કોઈને બંધ કરવાનું હું નથી કહેતો, નથી ગોસ્વામીને નથી વૈષ્ણવોને. હું તો મહાપ્રભુજીનો સિદ્ધાંત કહી રહ્યો છું. સિદ્ધાંત સમજ્યા પછી તમને બંધ કરવાનું લાગતું હોય યોગ્ય તો તમે બંધ કરો, અને તમને બંધ કરવાનું ન યોગ્ય લાગતું હોય તો તમે બંધ ન કરો. તમે જાણો ને મહાપ્રભુજી જાણે, એમાં કાંઈ મારે બોલવાનું હોય નહીં. હું કોઈને બંધ કરવાનું નથી કહેતો, મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે એ કહી રહ્યો છું. બીજી વાત એ રહી કે ગોસ્વામી બાળકોએ ભાગવત સપ્તાહ, કીર્તનના મનોરથો અથવા બીજા 56 ભોગ વગેરે ન કરવા જોઈએ, પરંતુ આ બધું જ વૈષ્ણવ બંધ કરવાનું કહે તો પછી તેમને જે ખર્ચ વગેરેનું શું થાય? ખર્ચનું તો એવું છે ને કે અમારે જન્મની ભેટ હોય છે, જન્મ દિવસની ભેટ હોય છે, જનોઈની ભેટ હોય છે, વિવાહની ભેટ હોય છે, પધરાવણીની ભેટ હોય છે, તપેલીની ભેટ હોય છે, ખવાસની સેવકી હોય છે, જલઘડિયાની સેવકી હોય છે, અમારી અધરામૃત લઈ જનારા જે હોય છે એ લોકોની ભેટ હોય છે, નોછાવર હોય છે. તમારે ઘર કોઈ મરી જાય તો એની ભેટ તમે ધરો છો, તમારે કોઈ ઘર પરણે તો એની ભેટ તમે ધરો છો, તમારે ઘેર કોઈ જન્મે તેની ભેટ ધરો છો, દુકાન ખોલો છો તેની ભેટ ધરો છો, મકાન ખોબરામાં રહેવા જાઓ છો તેની ભેટ ધરો છો, યાત્રા કરવા જાઓ છો તેની ભેટ ધરો છો. આટલી બધી ભેટ હોવા છતાં પણ પાછી 56 ભોગની જ ભેટ શા માટે સંઘરવી છે મને ખબર નથી પડતી. મને તો એમ લાગે છે કે અમે જાજરૂ જઈએ છીએ તેની ભેટ તમે નથી ધરતા. અમારો કેટલો વૈરાગ્ય છે અને તમારી કેટલી નિષ્ઠુરતા છે. અમે જાજરૂ જઈએ તેની ભેટ ધર્યા કરો કે આ મારા જાજરૂ પધારે, 1.25 રૂપિયા જાજરૂ જવાની ભેટ. હવે લઘુશંકા કરવા પધારી રહ્યા છો, લો 1.5 રૂપિયા લઘુશંકાની ભેટ. એ ભેટ તમારે ધરવી જોઈએ જો ઓછી પડતી હોય તો. એમાં કાંઈ વાંધો નથી. ઓછામાં ઓછા એક ઘર તો ડાકણે બાકી રાખે. એક ઘર તો ઠાકોરજીની ભેટ ન ધરો તો તમારું શું બગડશે ને અમારું શું બગડશે? આટલી બધી ભેટો જ્યાં મળતી હોય તેમાં મને એમ નથી લાગતું કે અમે કંઈ ભૂખે મરી જશું. તેમાં પાછી વૈષ્ણવમાં તો ધારણા છે જ કે બાલકના ચરણારવિંદમાં લક્ષ્મી હોય. તો ચરણારવિંદમાં જ્યારે લક્ષ્મી હોય પછી ઠાકોરજીના નામે શા માટે ભીખ માંગવી જોઈએ? ઠાકોરજીના નામે ભીખ માંગીએ છીએ એટલે ઠાકોરજી શું ચરણારવિંદમાં છે? કેવી વિચિત્ર વાત આપણે કરી રહ્યા છીએ. એટલે ચરણારવિંદમાં લક્ષ્મી હોય તો ઠાકોરજીના નામે ભીખ માંગવી જ ન જોઈએ. આનંદથી ચરણારવિંદમાં લક્ષ્મી છે ને. કોઈક લોકો એમ કહે છે કે ચરણારવિંદમાં આવેલી ભેટને ઠાકોરજીને ભોગ કેવી રીતે ધરીએ? તો ઠાકોરજીને રૂપિયો ભેટ નથી ધરવામાં આવતો, ઠાકોરજીને તો સામગ્રી ભેટ ધરવામાં આવે છે ને. તમને ચરણારવિંદમાં સામગ્રી ભેટ આવતી નથી, રૂપિયો ભેટ આવે છે. તો ધરવામાં વાંધો કેવી રીતે આવી ગયો એ જ ખબર નથી પડતી. એટલે પછી જે ખર્ચ વગેરેનું શું થાય? મહાપ્રભુજીએ આપણને આશ્વાસન આપ્યું છે, ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીંચ ગતિમ. ભગવાનના પુષ્ટિસ્થ હોવાનો તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય, અને તમને પુષ્ટિ જીવ હોવાનો વિશ્વાસ હોય તો લૌકિક ગતિ તમારી ન થાય ને ન જ થાય. એમાં આટલી બધી ગભરામણની શું જરૂરત છે? અને પાછી વૈષ્ણવોને શા માટે ચિંતા થાય છે જ્યારે પોતે એ લોકો આટલી બધી ભેટ અમને ધરતા હોય તો?
શું આપણા ઘરમાં બિરાજતા સેવી ઠાકુરજીની સેવા આપણા હૃદયપૂર્વક કરતા હોઈએ પરંતુ તે પુષ્ટાવેલ ઠાકુરજી ન હોય તો શું તે સેવા ઠાકુરજી અંગીકાર કરતા નથી? સંજોગ વશાત ઠાકુરજી પુષ્ટાવી ન શકાય અને સેવા કરવાનો ભાવ હૃદયમાં ખૂબ જ છે તો શું કરવું? મને એમ લાગે છે કે કોઈ મારાથી એમ પૂછે કે અમે સાથે રહેતા હોઈએ અને છોકરા છૈયા પણ પેદા કરતા હોઈએ અને પણ પરણવાની સગવડ ન હોય ને ન પરણીએ તો ચાલે કે ન ચાલે, તો મારે શું જવાબ આપો? ભાઈ સાથે રહો છો, છોકરા છૈયા પેદા કરી રહ્યા છો તો પરણીને રહો ને, વ્યર્થમાં નિયમ શા માટે તોડો છો? પણ એક વાત ચોક્કસ છે કે જો છોકરા છૈયા પેદા થઈ ગયા અને પછી તમને ઓચિંતું એક દિવસે યાદ આવે કે અરે રે પરણવાનું ભૂલી ગયા હતા અને પછી પરણવા જાઓ અને તમારી વરણાગીમાં તમારા ટેણિયાઓ બધા બારાતીઓ બનીને નાચતા હોય તો એક આખો ભવાડો થઈ જશે હો. એવું નહીં કરતા. સ્વરૂપ જ્ઞાન ક્યારે થાય? પ્રભુ સેવા કેવી હોવી જોઈએ કે પ્રભુને બધું સુખ થાય? સેવાનો ક્રમ શીખવો છે. મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કહી છે. કે આપણો પ્રભુ જે છે ને એ પ્રેમનો આલંબનભૂત સ્વરૂપ છે. પ્રેમ તમારા હૃદયમાં હોય તો પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય. પ્રેમ તમારા હૃદયમાં ન હોય તો તમને પ્રભુનું સ્વરૂપ સાક્ષાત પણ પ્રકટ થઈ જાય ને તો એ જ્ઞાન ન થાય. કંસના સામે સાક્ષાત પ્રકટ થયા. પૂતનાના તો પોતે દૂધ હરોગ્યું તો એ પ્રેમ હૃદયમાં ન હોવાને કારણે એને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન થયું. એટલે પ્રભુ જો સાક્ષાત પ્રકટ થાય તો એ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન થાય, અને પ્રેમ હૃદયમાં હોય તો પ્રભુ ન પ્રગટે તો એ પ્રભુનું જ્ઞાન થઈ જાય. પ્રેમનું કંઈક એવો અનેરો મહત્ત્વ છે આપણા પુષ્ટિ માર્ગમાં. એ વાત ખાસ ખ્યાલમાં રાખો કે ચિત્તે ભગવત પ્રેમ સંપાદનીયમ પ્રેમ સંવલિતમ ચિત્તમ સર્વત્રમ વિદ્યમાનમ ભગવંતમ સ્વયમેવ વિષય કરોતી, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે પ્રેમ પ્રભુનો સ્વરૂપનું જ્ઞાન હાસિલ કરવું એ જ્ઞાનની પ્રક્રિયાથી સંભવ નથી, પ્રેમની પ્રક્રિયાથી સંભવ છે. પ્રભુની સેવા કેવી હોવી જોઈએ કે પ્રભુને બધું સુખ થાય? એ તો પ્રેમી અને પ્રિયતમ વચ્ચેની વાત છે. એનો કોઈ ફોર્મ્યુલા હોઈ ન શકે. કોઈકને કશું ભાવતું હોય, કોઈકને કશું ભાવતું હોય, એમાં કોઈકનો નિયમ કાંઈ ચાલ્યો નહીં. સેવાનો ક્રમ શીખવો છે, ચોક્કસ શીખવો. શ્રી ગોપીનાથજીએ લખ્યો છે, ગુસાઈજીએ લખ્યો છે, હરિરાયજીએ લખ્યો છે, પુરુષોત્તમજીએ લખ્યો છે, ઘણા બધા બાળકોએ લખ્યો છે. છેલ્લે વલ્લભ પુષ્ટિ પ્રકાશ નામના ગ્રંથમાં પણ છપાયો છે. ને આજે તો ઘણા બધા બાળકોના ઘરના સેવાના ક્રમના પુસ્તકોએ પ્રકાશિત છે. એટલે જો શીખવો હોય તો કોઈ ગુરુની આવશ્યકતા નથી, પુષ્કળ સાહિત્ય આપણે ત્યાં છે. અને ન શીખવું હોય તો જે કાંઈ પણ હું શીખવાડીશ ને એ તમને વિટમના જ લાગશે કે આ નમાજ બક્ષાને ગયો રોજા ગલે પડ ગઈ જેવું થશે. પુષ્ટિ માર્ગમાં અષ્ટાક્ષર મંત્ર અને પંચાક્ષર મંત્રનું તફાવત શું છે? અષ્ટાક્ષર મંત્ર 8 અક્ષરનો, પંચાક્ષર મંત્ર 5 અક્ષરનો. મૂળ તો તફાવત જ છે. બાકી બંનેમાં કૃષ્ણ કોમન છે. એકમાં કૃષ્ણની આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ, એકમાં કૃષ્ણની તદીયતા આપણે સ્વીકારીએ છીએ, એકમાં તદાશ્રય સ્વીકારીએ છીએ. એ તફાવત છે. બંનેમાંથી કયા મંત્ર બોલાય? બોલાય કોની સામે? અમારા એક લેન્ડલોર્ડ હતા, હવે તો એ નથી રહ્યા, બીજા લેન્ડલોર્ડ આવી ગયા જે મકાનમાં અમે રહીએ છીએ. તો એમને મકાન બનાવ્યું. તેમણે કહ્યું કે મહારાજ તમે પણ જોવા આવો. હું જોવા ગયો. તે જે
ટોયલેટ હતો ને એની સામે શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચિત્ર લગાડ્યા. મેં કીધું આ અહીંયા કેમ લગાડ્યું? એટલે અહીંયા ઘણી વખત બેસવું પડે છે કબજિયાતના લીધે, બીજો કોઈ સમય મળતો નથી, ચિત્ત બહુ તદાકાર થઈ જાય છે. મેં કીધું ધન્ય છે ઘટમાં બિરાજતા યમુનાજી, શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી. મારું ટોયલેટ થયું છે વંદરાવન, કે ત્રણેય સ્વરૂપ અહીંયા બિરાજી ગયા સામે જ એકદમ એકાગ્રચિત, ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા. હવે ભગવાને વિચારતા હશે કે મારે નીકળવું કે ન નીકળવું આમાંથી. એટલે એ બહુ મોટી મોકાણ છે કે આ બંનેમાંથી કયો મંત્ર ક્યાં બોલાય. હું તો એક જ વાત સમજું કે જેમાં કૃષ્ણની ગરિમા ખંડિત ન થાય એવી રીતે ક્યાંય પણ બોલાય, અને કૃષ્ણની ગરિમા અને મંત્રની ગરિમા ખંડિત થાય એવું ક્યાંય ન બોલાય. પુષ્ટિ માર્ગમાં મર્યાદનું મહત્વ શા માટે? શાહની બેટી શાહજાદી, પીરની બેટી પીરજાદી. તો મર્યાદી કોને કહેવાય? મૂળમાં તો બહુ પહેલાં જ્યારે ટ્રેન શરૂ થઈ હતી તે વખતે પ્લેટફોર્મ ટિકિટ નહોતી લેવાતી. તે કોઈ ગામના કોઈ કલેક્ટર શિકાર કરીને આવ્યા હતા. તે જીપમાં મારેલો શિકાર મૂક્યો હતો અને એમને ટ્રેનમાં ચડવું હતું. તે કોઈક આપણા મરજાદીભાઈ કોઈકને લેવા ગયા હશે ટ્રેનમાં. એ ત્યાં ઊભા હતા. તો એમને લાગ્યું કે આ કુલી છે કલેક્ટરને. તો એમણે કહ્યું, એ કુલી, ચાલ આ શિકારને ગાડીના આવે છે એના ડબ્બામાં મૂકી દેજે. એણે કહ્યું કે હું કુલી નથી, વલ્લભ કુલી છું. અને કીધું કુલી તો છે ને, મૂક. અને કહ્યું ના ના હું મરજાદી છું. તો એણે કહ્યું કે તું વલ્લભ કુલી હે, ફિર મર काय को जाती है, चल धर. તો પરાણે મુકાવી દીધું. આવા બધા ગોટાલાઓ. મરજાદી એટલે શું? ખરેખર એક મોટો ગંભીર વિષય છે પુષ્ટિ માર્ગ માટે. અને એટલો ગંભીર વિષય છે કે ભક્તિ મરી જાય, સિદ્ધાંત મરી જાય, ભાવના મરી જાય, પરિવારના લોકોની નિષ્ઠા ખંડિત થઈ જાય, પણ મરજાદ ન મરે. એટલે હું કહેતો હોઉં છું કે મરજાદી. મરજાદ બહુ સારી વસ્તુ છે. એક વાત સમજો, હું મરજાદની નિંદા નથી કરતો. જે મર્યાદા ભક્તિને નભાવવામાં સાધક થતી હોય તે મર્યાદા તો આપણો શણગાર છે ભક્તિનો. પણ જે મર્યાદને પાલવાને કારણે ભક્તિ ખંડિત થતી હોય તે મર્યાદ કરતાં અધર્મ સારો. તિરોહિતાર્થ દેવેશુ મંત્રોના અર્થ દેવતા તિરોહિત થયા છે. શરણ સમર્પણ મંત્ર ઉપર પણ આ વાત લાગુ પડશે. વાત એવું છે, મંત્રનો દેવ અલગ હોય છે ને અર્થ અલગ હોય છે. મંત્રનો દેવ તિરોહિત થયો તેથી અર્થ તિરોહિત નથી થતો, અને કોઈક વખતે અર્થ તિરોહિત થઈ જાય તેથી દેવ તિરોહિત નથી થતો. દેવ અને અર્થમાં ભેદ છે. દેવ એટલે એ મંત્રનું જે નિયમન કરતો હોય, એનો અધિદેવ આધિદૈવિક શક્તિ હોય તે તેનો દેવ કહેવાય. એનો અર્થ પણ હોય એ જરૂરી નથી. અર્થ કોઈ બીજો પણ હોઈ શકે છે ને તે પણ હોઈ શકે છે. તો અર્થ હોવો, જેમ રામના ઠેકાણે મરા મરા કહીને પણ વાલ્મીકીને રામ મળ્યા, તો મરા કહેવાથી શબ્દ તિરોહિત થઈ ગયો પણ અર્થ તિરોહિત ન થયો. અજામિલને નારાયણ કહેવાથી પ્રભુ મળ્યા, એ નારાયણ એને પ્રભુના અર્થમાં નહીં કહીને પોતાના દીકરાના અર્થમાં કહ્યું હતું, તો અર્થ તિરોહિત હતો. પણ અધિદેવ તિરોહિત નહોતો નારાયણનો, એટલે મળ્યા.
એટલે દેવ અને અર્થ દર વખતે નોખા હોય છે અથવા એક હોય છે, પણ દર વખતે એક જ હોય છે એવું નથી હોતું. કે કોઈક વખતે ગાયત્રી મંત્રની અધિષ્ઠાત્રી દેવી નોખી છે ને અર્થ નોખો છે. ગાયત્રીનો અર્થ નોખો, અર્થરૂપ દેવ નોખો છે અને અધિષ્ઠાતા દેવ નોખો છે. પુરુષોત્તમ સહસ્રનામમાં પણ એવી રીતે જોશો તો તમને જણાશે. સર્વોત્તમ સ્તોત્રમાં પણ જોશો તો દેવ અલગ છે અને અર્થ અલગ છે. એ એક જ હોવા દર વખતે જરૂરી નથી હોતા.